તો આ તરફ આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તેમના મતે આગામી 5 દિવસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાનો છે। સાર્વત્રિક વરસાદની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। 16 जुलाई 2024 થી લઈને 20 जुलाई 2024 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। તો અમુક જિલ્લાની અંદર અતિ તીવ્રતા સાથે 15 ઇંચ આસપાસના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। જેનું મેઇન કારણ છે કે અત્યારે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે, જેને કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને અરબ સાગરના અમુક ભાગ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 850 એચપીએ લેવલે એક બહોળું શિયર ઝોન સર્જાઈ રહ્યું છે। આ તમામ પરિસ્થિતિને કારણે રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 15 जुलाई 2024 ના રોજ પણ રાજ્યના અમુક વિસ્તારો જેની અંદર મધ્ય પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદો નોંધાયા છે। હજુ 16, 17 અને 18 તારીખ દરમિયાન અનેક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, એ સાથે કપડવંજ, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર આ વિસ્તારોની અંદર 16 અને 17 તારીખ દરમિયાન ભારે વરસાદો પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે। એ સાથે 16, 17 અને 18 તારીખ આમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ અતિ તીવ્રતા સાથે ભારે વરસાદ પડે તેવું એક અનુમાન છે। અને સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના અમુક ભાગો છે, જેમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં ખાસ કરીને તો આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકોએ પણ સાચવવું પડશે, કારણ કે અત્યંત ભારે વરસાદ હવે વરસી શકે છે। એટલે મેઘરાજા ગુજરાતને ગમરોળશે। વરસાદ હવે વિકરાળ સ્વરૂપ લેશે અને આગામી સમયમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે।